હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેના કારણે દરિયાઈ પવનોની દિશા બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે। કેરળ અને મુંબઈ તરફથી આગળ વધતું ચોમાસું 12 જૂન સુધીમાં સક્રિય થશે, જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે। રાજ્યમાં 14 થી 16 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। આ બાદ નક્ષત્રમાં 16 થી 18 જૂન દરમિયાન અને ત્યારબાદ 18 થી 20 જૂનના ગાળામાં ચોમાસું વધુ આગળ વધશે અને ભારે વરસાદ લાવશે। અંબાલાલ પટેલના મતે 21 જૂન સુધી સૂર્યની ક્રાંતિના કારણે બફારા અને ગરમીનો અનુભવ થશે। ત્યારબાદ 22 જૂનથી આદ્રા નક્ષત્ર અને 23 થી 26 જૂન દરમિયાન પવન સાથે વરસાદની શક્યતા છે। જૂન મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને 7 જુલાઈ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 14 થી 16 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ શક્ય। રહેશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। દરિયામાં કરંટ જોવા મળશે। લગભગ તારીખ 10, 11, 12માં મુંબઈ સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 14 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે છૂટાછવાયા ભાગોમાં પવનની ગતિ સાથે અત્યારથી જ વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ તે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ગણી શકાય।